તો કેમ છો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજ આપણે વ્લોગ શૂટ કરીએ. આજ પિયા નહીં, પિયા હા પણ ના બેઠી અને આજ આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ કારણ કે આપણે આવી ગયા ઘરે. તો વીરુ ચલો ખુશ છે તમને દેખાડું. તો વીરુ હું ઘરે આવ્યા તો મજા આવે હા. તો વીરુ તો મારો વાનો હાથ રખા કરા કે 1 મહિને ઘરે આવ્યો કોઈ થોડા કામથી બહાર ગયો તો. મારા પપ્પાની ઈચ્છા હતી એટલે પૂરી કરવાની હતી એના માટે કામથી થોડા બહાર ગયો તો વીરુ તને મજા આવે હા વાહ. તો વીરુ તો માન મૂકીને કાંઈ જતો જ થઈને પાસે જતા રહેશે તો ક્યાંક. તો હવે આપણે જઈએ ભાઈબંધો જોડે અને ભાઈબંધો આપણા જોઈને બહુ ખુશ થશે. તો ચલો ભાઈબંધો જોડે જઈએ. નીકળી જઈને વિડીયો દેખાડો કે ભાઈબંધોના રિએક્શન શું. તો ચલો. તો ફાઇનલી આપણે ભાઈબંધો જોડે આવી ગયા છીએ, તમે જોઈ શકો. તો કેવું લાગ્યું તમને? અમે 1 મહિને આવ્યા તો યાર સરસ લાગ્યું. મજા આવી જાય. તો 1 મહિના પછી આપણે ઘરે આવ્યા છીએ. તો જોઈએ કહો તમે રિએક્શન ભાઈબંધોના અમારા. તો વિડીયો કોલ કોકને લગાવી દીધો, કોને લગાવ્યો એટલે આ વિડીયો કોલ કોને લગાવ્યો? લીટી કેમ દેખાય લીટી? કોઈ આંખો ચમ હુજી હજુ. તો ગોપીનો ફોન ચાલુ હોય. તો ફાઇનલી આપણે ઘરે આવ્યા છીએ. રુદ્રનું રિએક્શન જોઈએ મમ્મી. તો રુદ્ર કેવું લાગ્યું તને? તો 1 મહિના પછી ઘરે આવ્યા તો જોઈએ કહો તમે અમારા ઘરવાળાના રિએક્શન. છેલ્લો તો આખો દાડો ફોન જ બંધ કરતો હોય. તો અરે પિયા વિરેનનું કશું નહીં, એ તો કે આધાર કાર્ડ પછી નહીં કરશે. તો આપણે એમ પૂછવાનું કે તમે આ એમને બહુ સારું તાર આ તો ડાયરેક્ટ આધાર કાર્ડનું પૂછે. શરમ નહીં આવતી એવું પૂછ્યું છે? કાલનો આવે તો બ્લોગ તો આજ શૂટ થાય ને એટલે કેવું પડે ને એટલે. અને શું બનાવી શાક? ઓ માય ગોડ, તીખું ના બનાવતી હો નગર પછી થપ્પો પડશે. બરાબર થપ્પો પડશે હું ને ત્યાં થોડી બે ઉડાઈ નાખી દઈ જાણી આમ. બરોબર. તો પિયા સાચું બોલતા હું કરે આવ્યો તો કેવું લાગ્યું? આમ સારું લાગ્યું ના લાગ્યું? એમ નહીં કેવું લાગે સાચું? હા શું દેવાનું? શું મારવાનું? આના બરી બાઈ એવું જ કે નહીં? એ તો કોણ ટીચર કોણ એ તો બધું ખબર હા. એક થપ્પડ ઊંધી કરી નાખું ખબર બહુ આવી જાય તે ડોરા ના ખાતર ના કોણ થપ્પડ મૂકે ઊંધી કરી નાખે આવી જાય. તો મોજ મસ્તી તો આપણે હેઠતી જ રહેશે. બાકી એક કમી મહેસૂસ થાય ગમે ત્યાં જઈને આવું એટલે મારા પપ્પાની યાર. તો આને હાથે કરીને વકારે કરો ને કોતરો થાય છે બોલો વિચારો. શું લેવું હા? શું લેવું હા? બંધ કરી લે જલા. હા કોનો ફોન? એ તો બેટી તારા પપ્પાનો ઈન પપ્પાનો બેટી આપણો નહીં. તારા મમ્મીનો ફોન ક્યાં? તારા મમ્મી ક્યાં આપશે? જો તો જો રી ચડી હા જો ભાઈ આપ લઈ લ્યો હો. તો બાકી આ બધા આપણા ઠેલા બેલા બધું પડ્યું, કંજુમાસ પડ્યું, એટલે અનાજ પડ્યું ભરવાનું હોય. તો બાકી ઘરમાં તો કાંઈ કશું ફેરફાર થયા નહીં, બધું એવું ને એવું જ છે. જોઈએ કહો પણ નહીં કહેતા ઘરે એટલે બહુ આનંદ મળે એવું હોય. ઘરે એટલે બહુ આનંદ મળે કેમ કે મન ફાવે ઊંઘવા મળે, જ્યાં જોવે ફરવા મળે. તો બાકી બીજું જ કાંઈ નહીં પણ ઘરે રહેવાનો આનંદ એ આનંદ. પૈસા કમાવા માટે ક્યાંક ને ક્યાંક તો જવું જ પડે હા. બરાબર. તો શું કેવું પિયા? સાચી વાત કે ખોટી વાત? હા તો પિયા હવે એમ કે હવે વિડીયો ઉતારનારા આવી ગયા એટલે હેરાન કરશે ને એવું બીજું કાંઈ નહીં. પણ આપણો વિડીયો તો ચાલુ જ રહે જો કે ઉતારવાનું વ્લોગ ઉતારવાનું તો ચાલો ડેલી વ્લોગ આવશે હવે યુટ્યુબમાં. શું કહેવું? વાત સાચી ખોટી? વાત સાચી ખોટી કે હા? અને આ દાળ કોને આપી? હા ભાઈ આપી છે તને હમણાં ખાવાની હતા. તો માય ગોડ હા તો કાંઈક બનાવ્યું લાગે ખારું મતલબ ક્યાંક બટાકાનું જ શાક લાગે. બનતા લાગે તો બટાકા મોરે એટલે પછી જોઈએ. મારે આપણા માતાજી મોટો સરકાર આપણી ભાઈ અને જાહુતીમાં અને આ આપણા પપ્પા મારા. તો પહેલો ચા અમે એમને મૂકતા હોઈએ તમે જોઈએ કહો ચા મૂકેલો જ છે અને તારે ખરો હાથ ઉપર કશો વાતો નહીં. તો આપણે ગમે તેવું હોય તો એમને મૂકીને ચા પીતા નથી. અને દુનિયાના ગમે તે શરમ જતો રહું ને ગમે ત્યાં
કોઈ પણ માણસ થઈ જાય પણ મારા પપ્પાની કમી એટલી મહેસૂસ થાય ને કે વાત જ જવા દો. રોજ હાથ પડે મારા પપ્પાની કમી મહેસૂસ થાય, મને બહુ જમતી છે. અને આંખમાં નાસુ આવી જાય, પણ નહીં કહેતા દેખાવ કોકને એવું લાગે કે ભાઈ એટલે દેખાવ, પણ પછી એકલા જઈને આપણે મનને શાંત પાડી દઈએ. પછી મનમાં પેલું કરીએ કે એક ને એક દાડો બધાને તો જવાનું જ છે. પણ મારા પપ્પાનો ભગવાને શું કરીશું ને ખબર નહીં, પણ ભગવાનના તારીફ થયું. બાકી વ્લોગ આપણે જોતા રહેજો અને સપોર્ટ કરો વ્લોગમાં. તો હજુ તો આપણે માતાજીએ કામ ચાલુ હોય તો માતાજી પણ જવાનું હોય સેવા કરવા, મતલબ કામ કરવા. કેમ કે માતાજીએ પ્લાસ્ટર મંદિરે ચાલુ કરવાનું, એના માટે મને જે શું કહી કડિયા નહીં એટલે બધું સામાન પડે ને હટાવવાનું. ગુલાબ બાપાએ કીધું. હા અત્યારે નહીં, હમણાં જવાનું છે. તો બીજું તો કાંઈ નહીં. તો વીરુ શું લેવું હા આપને શું લેવું હા કરી આપને સીધલા તો સીધું સાચું બોલતો, મનથી પ્રેમથી બોલજો. ના સીધું તો શરમ આવે, કેમેરો ચાલુ સીધું ને ચાલુ શરમ આવે. પિયા તાર માટે ગિફ્ટ લાવ્યો હું. પિયા કોને હવે સાચું બોલ આવી જઈ હતી. કેટલા ગિફ્ટો લઈ બેઠા, ગલો લઈ બેઠા. તમને ખાલી તિજોરી દેખાડો કરે. તિજોરી ખાલી તમે જોજો. એ આ તિજોરી, આ બધી હાડીઓ જોઈ લો. આમાં મારું એક કપડું દેખાય તમને કોમેન્ટ કરજો. એક કપડું મારું નહીં, બધા એના. હા તો કે તમે મને કદી કશું લઈ આપ્યું વિચારો. આ માણસ એટલી જુઠ્ઠી છે ને કે વાત જ જવા દો. પણ હવે આપણે કાંઈ આવું નહીં ખોટું ને પછી રી ચડાય એટલું ખોટું પડે, બીજું તો કાંઈ નહીં. પણ હવે બોલતી નહીં કશું લઈ આપ્યું ને કી થપોડે ને જાણી આડી કરી નાખાય ને. બરોબર શું કરી તું? હા બાઇકમાં? હા તો બીજું કાંઈ નહીં, બસ બાઇકમાં જવું. બાઇકમાં બીજું કાંઈ હોતું નહીં તને. તો વીરુ વહેલો કોઈ પિક્ચર જોવો તમને દેખાડું. તો વીરુ વહેલું જોવા વારીશું પિક્ચર. આપણે કયું હોવાનું નામ? મહેશ બાબુનું પિક્ચર છે ફાર્મિંગ ઉપર. તો એ પિક્ચર જોવા. તો આ પિક્ચર કેવું લાગે તમે કહેજો. બાકી આપણા ઇક્વિપમેન્ટ પડ્યા જો સ્ટેન્ડ બેન બધું એક પડામ ફૂટ પડી હોય તો ફોટો અરે પપ્પા. તો આ તો બનાવી હોય દાળ ઢોકળી લગભગ. તો દાળ ઢોકળી જ બનાવી મારું મમ્મી ઉપર તમને દેખાડું. કપડાની સાફ સફાઈ કરાવો. આપણા ઘરે કોણ આવે તમને દેખાડું. તો કોણ હું લેવું તારા? લે ઠંડુ પાણી હે, કશું નહીં અંદર. બરફ ના પીવાય હોપા. તો જોઈએ કો ચંદ્રકાંત આવ્યો આપણા ઘરે. હેલો ગાઈસ, અંદર બેહી રહ્યા. તો દેવ સેલિબ્રિટી આવી ગયો હ. તો તમે અમારા ઘરે યાર કશું અડશો નહીં, ડાયરેક્ટ બધું બરફ લ્યા, કશું નહીં અંદર. તો વીરુ આરે જો, અમાર વીરુ સેલિબ્રિટી જો એવું ના કરે લ્યા. હાલે એને મારે જો તને મારે પછી હું દેવ એવું ના કરે. લે જાઓ એડો. આમાં વીરુનું ઠંડુ હોય. હા વીરુ ઠંડુ હોય એ ના હા નહીં સારું. એ તો હા ગોડો જો બરફ લેવો. તો વીરુને હવે બરફ લેવો. લે ચલો એડો. તો દેવ તો તમને જોયો છે જો ને આ જો ખાલી બરફ ખાય, કાચો બરફ ખવાય લે ડોબા. વીરુ એ કાચો બરફ ખાઈને બધા પગ બધું બગાડીશ નહીં લ્યા. આપણી ભૂલ છે હમણાં પોપા. તો ચલો બહાર બેસવા જઈએ હવે ભાઈબંધો જોડે. શું કેવું દેવ? દેવ નથી કશું નહીં. ગીત ગાજે. તું નહીં, તું ગાજે જલ્યા ગીત ગાજે. દિલ ના દિયા બોલ બોલો ના બોલો ક્યાં કિયા હે આ તુમ ફોર હા. તો તમે જોયો તુમ ફોર. અને હવે તમે વાયરલ કરી નાખો ટ્રેન્ડિંગમાં. હવે જવા દેજો. તો તુમ 5 આવ્યું જો. શરમ નહીં પૂછ્યું, હું ખાલી કહું ને મારું શું લેવું? હા એ માર જોડે કશું ફોનની મકા બરોબર. બીજા જોડે મારું. તો હું દાળ ઢોકળી ખાઉં ને તો તમને દાળ ઢોકળી પહેલાં દેખાડું. એ દાળ ઢોકળી બનાવી છે પહેલાં. તો આ વીરુ શું કહેવાય આના? હા ઉતાર બોલ.
આ શું કહેવાય? તાર મમ્મીને શીખવાડ શું કહેવાય? તો પિયા મને એમ કે તમને આનું નામે આવડે કે વીરેન્દ્રનું નામ આવડે, એટલે મને દાળ ઢોકળી બોલતા ના આવડે, વાત કરે આવી જાય ખાવાનું કરો. બધું ખાવાનું હા હા તો આપણે ટેસ્ટ કરીએ કેવી લાગે હા. તે તને એવોર્ડ મળવો જો હો, એટલે મસ્ત બનાવીને દાળ ઢોકળી દે. એટલે સાચું કહું હોય તને એવોર્ડ મળવો જો કાયદેસર. વીરો તાર મમ્મીને એવોર્ડ આપવો પડે ને, દાળ ઢોકળી જે મસ્તન બની છે ને, કામ કરા મસ્તન બની જાય એમ કે વિચાર. તો વીરુને દાળ ઢોકળી ગમી હે એટલે પાણી તીખી બનાવી છે. વીરુ તીખી હે હા? બહુ તીખી વીરુ હા? અરે મારે એને બે પાવડા વારે ઉભા રહ્યો કે ઉભા રહ્યો પાણી પીવું. પી રહ્યો હવે બોલ તીખી બની હે? તો પિયા દાળ ઢોકળી બનાવી જો જો માતાજી આવ્યા જો સારું જો માતાજી જેવું ના બોલાય. તો દાળ ઢોકળી મસ્ત મને ખાઈને નહીં બાઈ પછી હા ભૂખ લાગી હે સારું ખાઓ હો તમને. ભૂખ લાગી ને ખાઓ શાંતિ. પછી આપણે મેળીમાં જઈએ હો દર્શન કરવા હમણાં હાજે હો ને. તો મમ્મી આવી જાય છે દાળ ઢોકળી જણાવવાનું ચાલુ. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા એમ તો જોઈએ કો આજનો આપણો આઉટફિટ હારે આઉટફિટ તો જોયો. તો કોણ આવ્યું ભાઈ પેલો ઊંઘી ગયો દેવ પેલું. તો ક્યાં તમે આવ્યા? હા અમદાવાદથી આવ્યા? તો ભાઈ અમદાવાદથી આવ્યા તો તમને મેં જોયેલા તમે દેવલો ચંદો આવો એ જ નહીં તમે હા ને? એ જ છો ને તમે? તો તમે મને ઓળખો? હા હું છું તારા શું છું? હું કાકા તો મને કાર્તિક હું છું તારા. પેલો વીરું ઊંઘી ગયો રવા દે એવું ના કરે. તો પીએ તાકણ શું કરો છો કપડાં ફૂકવા એ કાંઈ થાય મારું પર એનો હાલો મેં ભૂલથી પેલા એમાં ત્યાં તો પાણી પડી ગયો ને એમાં કાંઈ થાય મારું પર મોઢું જો હું વ્લોગ ઉતારતો હતો તો મને કે વ્લોગ બંધ કરો ત્યાં હું વ્લોગ બંધ કરીને બોલી કાકી થાય શું થાય જો. તો પિયા કેટલી ઘટ્ટી લગાય પણ આમ જોડામાં લઉં છે એ આયા પડતી પડતી રહી ગઈ એ આઈ પાઈ કાંઈ થશે શું બોલ મારવા આવી જાય. પિયા નાય ને તો નહીં ફીરથી 5 મિનિટ ફીરથી મોટું ધોવો કેમ દે હાલે વીરુ હા દેવ શું થવાય મોટું તો એટલો તોર થવાય હા તોર થવાય આઈસ્ક્રીમ લઈ આવો જો તને ખબર આવડો તમારે પૈસા આવતા નહીં એમ નહીં તમારે જો પૈસા આવો તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ અમને ખબર આવો કરાવી હા નહીં તો આવો તો તમારે જો પૈસા આવો સારું એ તો હું એક કામ કરું હા તમે વિડીયો બનાવો અને હું પૈસા લેતો ક્યાંથી હા અમદાવાદ બાતા કાઢે ક્યાં હા બા ક્યાં હા અરે તો વીરું કીજું હરવા દે શું કરો બાઈક બા અણી ને કરો અવની ને આપો રહો તો મમ્મી કણા અવની નું કરા દેવની બોલના તો પિયા હું કરજી પેલા અંતિમ દે હું કરા આવું તો હું હંતી તો મને પાડી જાય શું કરે એથી શું કરી પિયા તમને ચોટાડું મને ચોટા પાછી પૂરે કે તમને ચોટાડો એટલે એવું કેમ પાછી પૂરે એટલે હું ચોટી જાઉં તો મારો ફોટો ચોટા દે ચાલે આમ તો મને બોલ કરી અને આને દેવ પેલા વીરની ગાડી ઉતારી ગાડી મૂકી દઉં ને વીરને હમણાં જ આવશે ને તો લોચા મારશે એટલે આમ નીકળો બરાબર તમે તો તમે જો આ કેવો માકડો તો ક્યાં જવું તારા તું મને કે કરી ક્યાં કણ બસ જાણે જોતા રામપુરા મેં 12 વાગ્યાનું કીધું તું અત્યારે 3 વાગ્યા તારા તૈયાર થઈ રહ્યો
અને હવે રામપુરા જવું 3 વાગે બેંકે બંધ થઈ જાય બકા શું કામ નથી તું હા તે નહીં ચલો બંધ થઈ ગયા ફટાફટ હા તે જીએ ચલો અલે આ પેલો ઊંઘી ગયો હા આજે મને બહુ હેરાન કરા પેલો ઊંઘી ગયો મૂકી દે ની યાર મારું હો મૂકી દે બધા નકરો માકડો હેરાન કરતો દોડે બાલપાને એક લાઈટ બંધ કરવી શકો સમજે હા લાઈટ બંધ કરો તાણે ન્યા કરા જો જો માકડો તો માથીઓ ને કર ના બરાબર હા ના યાડો યાડો મંડી વીરુ તે હું હા તો ખાજુ મામી પૂછવા જવા દે મને પૂછ્યા હતો તે ના આવવાનું હે ને ડોરા બોરા બહુ દેખાડીશ નહીં ને હવે ફૂટી જશે આમ આમ કર ભાગે ના તમારા બરોબર ડોરા ભાઈ મને ભાઈ ડોરા દેખાડા એનો ઉતાર કર ફટાફટ તો પેલા ઘરે જઈને મારું મેમ પૂછીને આવું પછી જઈએ રામપુરા કારણ કે થોડું કામ છે એટલા માટે હવે રિક્ષા ખાના વાગે તો ખબર નહીં વીરુ દેવ ચાટ કહેવાય એવું ના કરાય રાધે ઉતર ચાટ કહેવાય કૂતરાને એવું ના કરાય માકડા હેડ એ મારી બાને બતાવ્યું આગળ થા તો દેવ લઈ જાય ના કરે મારી મમ્મી કેમ બેઠી ને એટલા મારી મમ્મીની હજી વાત થાય એટલે અરે જો અવની દાદી તો અવની જાગી જઈ હે તો જોઈએ કહો એટલે અવનું જાગી ગયું હા તો રહ્યા છોકરો તો શું કરી અવની હા એ છોકરી હા અલ્યા એ જીગો બગા પાડો ની પેલ બાજુ અરે જો ખોડિયામાં બેસી ગયો યારી તો અમે રામપુરા જઈને આવ્યા ને તો વીરુ માટે એકન તો બ્લોગ અમે શૂટ ના કરી ગયા અમે બહુ તાપ હતો એટલે તો અમે વીરુ માટે એક વસ્તુ લઈને આવ્યા તો વીરુ દેખાડો તો વીરુ કેટલા લાયા આ હા કેટલા પૈસાનું લાયા હા પૈસાનું 20 રૂપિયા 20 રૂપિયા તું રોય બહુ ને તું રોતો તો જીમ હા તો વીરુ એટલો રોયો ને એના માટે એટલો રોયો ને કે વાત જ જવા દો આમ હેરાન કરી નાખ્યા કંટાળી ગયા અમે ફટાફટ બાઇક લઈને આવતા હતા શું કેવું વીરુ તું હવે રોઈશ હા હા તું રોય હવે તું રોય એમ કહું હું તો રોતો તો જીમ હા આમ શું પણ આમ સમજણ નહીં પડતી પબ્લિકને થોડું સમજેવું બોલ અરે માકડું પિયન મમ્મીને શું કરે તો જોઈએ ચા બનાવતા હશે હા ચા મેં કહા જોઈએ ચા મૂકો શું કરે તો પેલો ચા મૂકો મમ્મી મૂકી રહી તો જોઈએ કો તો આસ્તરી ગોપિયાનો મૂડ ખરાબ હોય એટલે એનો મોટો જેવો ખાલી તમને દેખાડું એનો મૂડ ખરાબ હોય એટલે જો બોલતો નહીં રહી તો મારા પપ્પાને ચા મૂકીએ પહેલો તો એ મૂકવા જાય હા પછી અમે પીએ એ વાળા ભાઈ ચાલી પીએ હેડો ભાઈ ચા પીવા હો તો વીરુ ચા થઈ ગયો પીવાનો તારા હા તો હેડો પડતો નહીં બિસ્કિટ ચાની માં શું ખાવાનું હા કશું ખાવાનું ચાની માં તો હું રામપુરા જઈને એની વસ્તુ લાવ્યો તમને દેખાડું મસ્ત વસ્તુ જો અને મસ્ત જો પેલી થાય રાતે મસ્ત નમ લાઈટ પડવા નહીં મસ્ત શું કેવું વીરુ શું કહી હા ચા નહીં પીતો તું તો ચા મૂકી દીધો મારા પપ્પાનો તો ભગવાનને પ્રાર્થના કરી કે મને ચા પકડી દઈ ગયો તો ચલો હવે ચા પી લઈએ પછી જઈએ ચંદ્રકાંતને જોડે દેવને બધા વિડીયો બનાવવા ગયા તો આપણે જઈએ કે નહીં ખાલી એન્જોય કરવા તો મિત્રો આવ્યા છીએ હવે
દેવ ને ચંદ્રકાંત જોડે એનું શૂટિંગ ચાલુ હોય કણ તો મારા સંગત કોણ આવ્યું હા વીરુ તો દેવ ચા હા આજો તો પેલો દેવ રહ્યો એનું શૂટિંગ ચાલુ રીલનું જોઈએ કહો દેવ એ દેવ પેલું બુના આપવાનું હા આજો સીધો પર હા તો શાહરુખ ખાન જેવો લાગે શાહરુખ ખાન જેવો ચિંતા મત કરો નજીક જઈને એમનું શૂટિંગનું રીલ ચાલુ જો કોણ હા શાહરુખ ખાન જેવો લાગે શાહરુખ ખાન જેવો હે શાહરુખ ખાન જેવો શાહરુખ ખાન જેવો જો શાહરુખ ખાન જેવો લાગે શાહરુખ ખાન જેવો હે શાહરુખ ખાન જેવો લાગે શાહરુખ ખાન જેવો ભગવાન કરે કોઈ નજર ના લાગે ભગવાન કરે તને કોઈ ફરીથી નજર ફરીથી ભગવાન કરે તને કોઈની ના નજર લાગે ભગવાન કરે તને કોઈની નજર ના લાગે ભગવાન કરે તારી કોઈની ના નજર લાગે જબ્બા લાગે જબ્બા લાગે જબ્બા લાગે જબ્બા લાગે એક કામ હતું ચંદ્રકાંત તને કઈ કામ હતું સમય ઓકે ઓકે ચંદ્રકાંત એક કામ હતું ઓકે ઓકે તને કઈ કામ હતું 10 રૂપિયા ચાલ ને 10 રૂપિયા હતો એમ ને આમ કઈ નાખી આમ વન બે હંગત કોણ વન એમની સિયારા કઈ દેખતા તો જોયું તમે રીલનું શૂટિંગ કેટલી મહેનત કરા તો જોવા હજુ તો પેલું આમ કરજે બધું ખાઈ ગયો અત ફાતાડા લે પિંચુ તને વાપરવા આપો 10 રૂપિયા લે 10 રૂપિયા વાપરજો તું તો જો તમે જોયું તમે રીલનું શૂટિંગ ચાલુ હા ચંદ્રકાંતનું તો આપણે આવ્યા અહીં ગોગા મહારાજના મંદિરે તો દર્શન કરી લો ગોગા મહારાજના તો અહીં કશું બનતું લાગે હ પણ ખબર નહીં શું હ તો લોકેશન તો હતું નતું ને એવું જ છે તમારે વીરુ જો વીરુ તો આ કણાઈને બહુ રાજી રાજી થઈ જાય નહીં વીરુ મજા આવે નહીં હે ને રમો તાણ હો તો તાકાન હજી તો ચંદ્રકાંતના વિડીયોનો શોટ બાકી તો એનો શોટ ચાલે દે બોલાવા જા રુદ્રનો બર્થડે હે તો રુદ્રને આપણે વિશ કરીએ એમને ખબર નથી ને કેક લાવી દે તો રુદ્ર હેપી બર્થડે થેન્ક યુ કે તો પિયા રુદ્રનો બર્થડે તો બર્થડે આદમી લાવ એ વીરુ તા મામાનો બર્થડે હા આમ હામું તો જો હેપી બર્થડે ભાઈ આદમી લાય અરે હા એટલે એ મારે બર્થડે કેક તો ખવડાવ આ એમાં પૈસા આપું આ એમાં લે પિયા પકડજે જોવું તો જઈને આ એમાં તો કેટલા આપો આ દાદા નહીં ને દાદા હાથના આપું હો હું હો ને પપ્પા હા દાદા આયા હા દાદા દાદા એ ને દાદા હાથના રુદાન આપણે પૈસા આપીએ દાદા હવે તો આપો જ રુદાના લાવ પડશે તમે હજુ નોટ આપો હા નોટ હવે પકાલ આપીએ તમે નોટ સ્વીકાર નહીં આપતા હવે જા એટલે બતાવો કંબાઈ કાઢો લ્યો લે હા આ વાપરવા હો પૈસા આપી દેવાના લે દાદા મમ્મીને આપજે કેક લાવવાનો હતો પણ આજ બર્થડે કોની તું રુદ્રા પૈસા તાર મમ્મીને આલે છે ભૂત પાડ દઈશ તું લાવ તો આપણો એને પૈસા આપ્યા કારણ કે મારા પપ્પા હોત ને તો કેક ને બધું લાવત પણ મારા પપ્પા હા નહીં એટલે તો મારા પપ્પા હાથનું ખરાબ ભાવું તો આપણે બધાને 50 રૂપિયા ઉદાન વાપરવા આપ્યા તો શું કહેવું ભૈયા સાચી વાત તો ખોટી વાત કસમથી એવું નહીં કે આ તો મારા પપ્પા નહીં પણ મારા પપ્પા હોત ને તો આ છોકરા અમારા એટલા ખુશ રહે ને એમને રાત અડધી રાત થઈ હોય ને તો છોકરાને ચોકોબાર ગુલ્ફી ગુલ્ફી બધું નેઠવા જ ના દે પણ અત્યારે નહીં ને તો સારું નહીં જતા અંદર દુઃખ થાય તો બોલે કે આ છોકરા જે તારા આર્યું લઈને ફરે ને રાત પડી હોય ને તો એના ક્યાંક નું ક્યાંક લઈને આવે તો ભગવાનને એટલી પ્રાર્થના કરું હું કે મારા પપ્પા જ્યાં પણ હે ને એમને ખુશ રાખે ભગવાન અને એમને દુનિયાની બધી ખુશીઓ આપો કેમ કે એમને અમને અત્યાર સુધી લગી રે વાતની આમ પેલી એ નહીં થવા દીધી કે કોઈ વસ્તુ લાવો તમારી જોડે નહીં એ અમારે કેવું ના પડે મારા પપ્પા લાઈને હાજર કરી દયા હતા તો રાતના વાગ્યા 11 વીરો હવે ધીમો રાખના તો મારો વીરુ તો વ્લોગ હતો ને લવા ધીમો રાખતો જ નહીં તો રાતના વાગ્યા 11 વીરો ધીમો રાખ નહીં યાર
ધીમો રાખ ને બ્લોગ ઉતારો બધી હવે તમે કેવા લાગે ધીમો રાખ વીરુ ધીમો રાખ ને ભાઈ પૈસા આપું તો વીરુ નો ઓફર આપો પૈસા ને તાણે હા તો આના 11 વાગે મેગી ખાવી બોલો 11 વાગે શરમ નહીં આવતી અત્યારે તમે પાપડ નહીં ખાતા હા પાપડ કયા પાપડ તો મારો પહેલાનો વિડીયો બતાવો એટલે ફોટો દેખાડો તો જો આમ હું પહેલાનો ચો લાગુ આ મારી સગાઈ કરી હતી ને 5-6 મહિના થતા સગાઈ કરે અને હું પિયર મામાને ઘરે ગયો તો આમંત્રણ ક્યાંક હતું શું હતું લગન તો લગ્ન હતા ને મામાના હું જોતો હતા ચેવો લાગુ જોજો તને તો વન સાઈડ બાલ કપાયેલા તો ભૂંડિયો જેવો લાગુ મને આ રે ગમે અને અત્યારે તો સ્માર્ટ લાગુ નહીં અત્યારે સ્માર્ટ લાગુ આ રે ગમે અત્યારે સ્માર્ટ લાગુ ને હું આ ગમે એવા ના હા અત્યારે જોજો આમ ખાલી આમ જો અત્યારે કેવા લાગે કેવા લાગી કોમેન્ટ કરો કેવો લાગી બરાબર હા તો અત્યારના પહેલા બહુ ફરક હોય અને પહેલા હા હું પેલા હાથ લાગતી હતી અત્યારે હાથ લાગુ તું પહેલા પાતળી લાગતી હતી અત્યારે જાડી પાડા જેવી લાગી તે તમે તો જેવા હતા એવા ને એવા જ રહેતા અને આપણું શરીર જો હતું નથી એવું જ છે આપણે તો કંઈ ફરક નહીં બસ આપણે કપડાનું આઉટફિટમાં મતલબ કપડાં પહેરવામાં ખાલી ચેન્જિંગ કર્યું બાકી પહેલાં તો બહુ પેલા ખબર નથી પડતી સ્ટાઇલ બાયલું બાકી તો બાલના તો બી તને છે વાળ ગમે હું વન સાઈડ કપો એક 2 સાઈડ એ તમને ખબર આમ એટલે હું ચેવો લાગુ આમ ચેવો બાલમાં હાલ લાગુ આમ કાખા વધુ બાર લાગું મસ્ત હા મને આ અચ્છા લાગે કાળા સપના ફોટો હા આને બસ એક ફોટો આરે પસંદ આવી ગયો ને ફોટો હવે આરે કે આરે ઊંડો લાગુ ને કે હે ને પસંદ ઊંડો ફોટો જ પસંદ આવે હાર ફોટો પસંદ ના આવે તને મારો પેલા હારા હતા તની હા પેલા તો હું કશું કહું ને તો અમે પગે કરે તારે કશું માગું ને તે નહીં દેવતા તો કુંવારામાં પૈણામાં બહુ ફરક હોય કુંવારા હોય ને એટલે બધું શોખ થાય આપણે લીયા પરો લેવો પૈણી ગઈએ ને એટલે બધા શોખ ઉતરી જાય ધીમે ધીમે બધું તપ થઈ જાય શું કેવું તારો હાથ વિરો વાત ધીમો ના ખવાય એક જ વખત કઈ નક્કી ધોલે નાખી દઈશ હું તો ના ધીમો ના ખવાય તો વિરો માનતો નહીં જીમ કહું ને પેલો વધુ થાય હા તો બી અમુક કોટ લાવ્યો નવો જો પહેરીને જોઉં જેવો લાગે તમે ટંકમાં મૂકી દેજો હો લઈ લેજો જગ્યા અરે તિજોરી પૈસા મેં આપ્યા હા અને કે તમારા ટંકમાં મૂકી દીધો શરમ આવી જુઓ તને શરમ પૈસા આપું હું અને કેમ તમારા ટંકમાં મૂકી દો તને કાંઈ થતું નહીં તો તું મને એમાં મૂકવાનું કહી બરાબર એ મને એમ કહે વીરો તો વીરો ધમકાવ જોજો વીરો હવે ધીમો રાખને એમ કહું હું તો બસ મિત્રો બ્લોગ હવે અહીં કણ એન્ડ કરીએ છીએ કેમ કે રાત થઈ જઈ છે તો બ્લોગ એન્ડ કરીએ છીએ અને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટમાં લખજો તો જય માતાજી મળશું આગલા બ્લોગમાં તો ચલો જય માતાજી બાય